નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં એજ્યુકેશનના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે એસસી પત્રકની ડેટા એન્ટ્રી તેમજ પત્રક સીની ડેટા એન્ટ્રી અંતર્ગત વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરફથી જે અપડેટ આવી છે તે જોવાની છે। કેવી રીતે પત્રક સીની પત્રક બીની સ્વ અધ્યયનના માર્કની એન્ટ્રી કરવાની છે તેના સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં બતાવવાનું છું। વિડીયો અંત સુધી જોજો, ગમે તો લાઇક શેર કરજો અને આવી જ અપડેટ જોવા માટે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તો પ્રાથમિક શિક્ષકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવતી હતી કે પત્રક સી પત્રક એફ જે છે તે રાજ્ય કક્ષાએથી જ એની વ્યવસ્થા થવી જોઈએ। તો તે અંતર્ગત ડેટા એન્ટ્રી જે છે એ શરૂ કરવા માટે અપડેટ જે છે તે આપવામાં આવે છે। તો રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણનું જે હોય છે, સ્વ અધ્યયન 20% હોય છે, વ્યક્તિત્વ વિકાસ પત્રક બીની જે વિગતો હોય છે એની એન્ટ્રી જે છે તે શરૂ થવાની છે। ત્રિમાસિક કસોટીના માર્ક જે છે એ આપણે રચનાત્મક મૂલ્યાંકનની જગ્યાએ દર્શાવવાના છે। સ્વ અધ્યયનના 20 માર્ક અને વ્યક્તિત્વ વિકાસના જે માર્ક છે એની એન્ટ્રી કરવાની છે। તો ક્ષમતા એપ્લિકેશન આપના મોબાઈલમાં હોવી જોઈએ અને હશે જ। કેવી રીતે કરવાની છે? તો સૌપ્રથમ તો સ્વીપ ચેટમાં જવાનું છે, મોબાઈલ નંબર નાખી ઓટીપી આવશે, લોગિન કરી દેવાનું છે। ત્યાર પછી વેરિફિકેશન કોડ નાખવાનો છે અને ત્યારબાદ તેની અંદર ક્ષમતા ઉપર ક્લિક કરવાનું છે। ક્ષમતાનું પોર્ટલ આવશે, ક્ષમતા પોર્ટલ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમારે હાઈનો મેસેજ કરવાનો છે। હાઈનો મેસેજ કરશો એટલે તમને ભાષાનો ઓપ્શન પૂછશે, તો આપણે ગુજરાતી ભાષા જે છે તે પસંદ કરી લેવાની છે અને ત્યાર પછી તમારી શાળાનો 11 અંકનો શાળાનો કોડ જે ડાયસ કોડ આવે છે એ નાખવાનો છે અને તમારી શાળાનું નામ આવે એટલે હા અમારી શાળા છે એવું તમારે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી શાળાનો કોડ નાખી લીધા બાદ 8 અંકનો શિક્ષકનો કોડ દાખલ કરવાનો છે। તમારું નામ આવશે, એમાં ખરાઈ કરી અને હા વિગતો સાચી છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી શિક્ષકની વિગતોની ખરાઈ કર્યા બાદ નોંધણી તમારી થઈ જશે એવો મેસેજ આવી જશે। પછી માર્ક્સ દાખલ કરો, વિદ્યાર્થીના ગુણ દાખલ કરો, અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું વિદ્યાર્થીના ગુણ દાખલ કરવા પર ક્લિક કરવાનું છે। જો તમે તેવું ક્લિક કરશો એટલે આગળનું મેનુ ખુલશે, તમારે વર્ગ પસંદ કરવાનો છે, ધોરણ પસંદ કરવાનું છે। તો પહેલાં ધોરણ પસંદ કરો, પછી વર્ગ પસંદ કરો। ધોરણ અને વર્ગ પસંદ કર્યા બાદ પત્રક સી એવું લખેલું આવશે, પત્રક સી ઉપર ક્લિક કરશો અને ત્યાર પછી પત્રક સીના ગુણની એન્ટ્રી કરવા માટે પત્રક સી અને 1/3/2026 ઉપર ક્લિક કરતાં સેન્ડ થઈ જશે અને ત્યાર પછી જે છે એ એન્ટર માર્ક્સ એવો ઓપ્શન આવશે। એન્ટર માર્ક્સ ઉપર ક્લિક કરશો એટલે નવી સ્ક્રીન જોવા મળશે જેમાં વિદ્યાર્થીઓના નામ હશે। તો કોઈપણ એક વિદ્યાર્થીનું નામ તમારે પસંદ કરવાનું છે અને ડેટા એન્ટ્રી જે છે તે શરૂ કરવાની છે। ડેટા એન્ટ્રી જે છે તે કેવી રીતે થશે? તો અહીંયા તમારે વિષય વાઇઝ પહેલાં પત્રક એ ગણિત પ્રથમ સત્ર, સ્વ અધ્યયન કાર્ય ગણિત પ્રથમ સત્ર, પત્રક એ ગુજરાતી પ્રથમ સત્ર, આ રીતે લખીને આવશે। જે એન્ટ્રી છે તમે ખોલશો, સ્વ અધ્યયનના માર્ક, પત્રક એના માર્ક એવું જે છે તે લખીને આવશે। એમાં માર્કની એન્ટ્રી ડેટા એન્ટ્રી કરતી જવાની છે। પછી દ્વિતીય સત્ર આવશે, તો પત્રક એ એટલે કે ગણિત દ્વિતીય સત્ર, સ્વ અધ્યયન દ્વિતીય સત્ર, એવી રીતે તમામ વિષયના દ્વિતીય સત્ર, સ્વ અધ્યયન પ્રથમ સત્ર અને વ્યક્તિત્વ વિકાસ છેલ્લે જે છે પત્રક બીના માર્ક્સ આવશે અને ટોટલ માર્ક્સ જે છે એ નીચે જોવા મળશે। તો આ રીતે જેની એન્ટ્રી થઈ જાય એને નામની સામે કુલ માર્ક જે છે તે બતાવશે। આ એક પછી એક તમામ વિદ્યાર્થીનું પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર, પત્રક એ, સ્વ અધ્યયન, પત્રક એ એટલે તે ત્રિમાસિક કસોટી છે તે, સ્વ અધ્યયન, પત્રક એ અને પત્રક બીની તમામ એન્ટ્રી કર્યા બાદ ફેરફાર કરવા માંગતા હોય તો તમે રિવ્યૂ માર્ક્સ પર ક્લિક કરશો। રિવ્યૂ માર્ક્સ ઉપર ક્લિક કરશો એટલે ફેરફાર કરી શકશો અને ત્યાર પછી એકવાર તમામ માર્ક જે છે એ નાખી દીધા પછી ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ચાલુ રાખો પર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમે સબમિટ કરવા માંગો છો ફાઇનલ। જો તમે હા આપશો એટલે તમારા જે એન્ટ્રી છે એ સબમિટ થઈ જશે અને સબમિશન સફળ એવું આવશે અને અન્ય ધોરણની ડેટા એન્ટ્રી જે છે એ શરૂ કરવા માટે ફરી પાછું હોમ મેનુમાં જવાનું છે, ધોરણને વર્ગ સિલેક્ટ કરવાના છે, વિદ્યાર્થીના ગુણ દાખલ કરવા પર ક્લિક કરવાનું છે। આ રીતે તમામ એન્ટ્રી કરી અને પત્રક સી જે છે તે પૂરું કરવાનું છે અને આ રીતનું અહીંયા પત્રક એફ જે છે એની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો એવું બતાવેલું છે અને પત્રક સીની પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો આ રીતનું જે છે એ તમે સીધું ડાયરેક્ટ જ પરિણામ ડાઉનલોડ કરી શકશો। અન્ય કોઈ ક્ષમતા અંતર્ગત ગુણની એન્ટ્રી સંદર્ભે ટેકનિકલ સમસ્યા જણાય તો આપેલ નંબર ઉપર ફોન કરો 10:30 થી 6 દરમિયાન। તો આ રીતે મિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર
પત્રક સીની એન્ટ્રી કેવી રીતે કરવાની છે એનો વિડીયો આપણી સમક્ષ મૂક્યો છે. અંગે કંઈ સૂચન હોય તો અમને કોમેન્ટ કરજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને નવા હોય અને આવી અપડેટ જોવા માંગતા હોય તો ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વોટ્સઅપમાં આપણી ચેનલ છે, એમાં પણ જોઈન્ટ થજો. ડાયરેક્ટ માહિતી મૂકવામાં આવે છે. મળીએ છીએ આવી જ નવી અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.